હેલો મિત્રો, ગુડ મોર્નિંગ, જય દર્શના. ચિત્રાને કાલે એક્ઝામ પૂર્ણ થઈ, તેથી અમે લોકો આજ સવારથી જ ફરવા નીકળી ગયા છીએ. જંગલના રસ્તે છીએ, તો અમે ફરવા ક્યાં જઈ રહ્યા છીએ તે જાણવા માટે બની રહો મારી સાથે યુટ્યુબ પર. અને જો તમને આઈડિયા આવે કયું જંગલ છે તો કમેન્ટ કરો. ચલે હી જાના હૈ નજર ચુરા કે यूं फिर थामी थी साजन तुमने मेरी कलाई क्यों. हाँ, चले ही जाना है नजर चुरा के यूं फिर थामी थी साजन तुमने मेरी कलाई क्यों किसी को अपना बना के छोड़ दे. તો ખબર પડી મિત્રો તે શેનું જંગલ હતું? ચાલો હવે હું જ જણાવી દઉં. તે જંગલ હતું સાસણ. અમે આવ્યા છીએ વેરાવળ ભોળાનાથના દર્શન કરવા. ત્યાં પાછળ બીચ પર અમે ગયા, ત્યાં કેમલ રાઇડિંગ કર્યું. કેમલ રાઇડિંગ કરવાની પણ ખૂબ મજા આવી. થોડો ડર લાગતો હતો તો પણ બહુ મજા આવી. હવે સમય થઈ ગયો છે બપોરના 1:30 વાગ્યાનો, તો ચાલો જઈએ લંચ માટે. લંચ માટે હાઈવે પર હોટલમાં આવી ગયા છે. હોટલનું નામ છે ધ સ્ક્વેર સોમનાથ. હોટલ હાઈવે પર જ હતી. હોટલ પણ ખૂબ સરસ છે. જમવાનો ઓર્ડર અપાઈ ગયો છે. જમવાનું આવી ગયું છે, તો હવે જમી લઈએ. હોટલમાં જમીને પછી અમે પાછા તરત ત્યાં અનેક સ્થળે ફરવા નીકળી ગયા હતા. જ્યાં થોડે આગળ જતાં રામ મંદિર આવેલું છે, જે રામ મંદિરના દર્શન કરવા માટે અમે ગયા. જો રામ ભગવાનનો કેવડો મોટો ફોટો પણ છે. તડકો તો ખૂબ જ હતો, છતાં પણ આવ્યા છીએ તો બધે દર્શન કરતા જઈએ. વેરાવળ શ્રી રામ મંદિર, અંદર મંદિરના દર્શન. મંદિર બહુ જ સરસ છે, ખૂબ જ મોટું છે. ભગવાન પણ કેવા સરસ છે. જય શ્રી રામ. જય શ્રી રામ. ગણપતિ દાદા, જય ગણપતિ દાદા. હનુમાનજી મહારાજ. દર્શન કર્યા પછી ત્યાં ઘણી બધી બુક્સ હતી. ટેબલ પર ઘણા બધા લોકો શ્રી રામ ભગવાનનું નામ લખી રહ્યા હતા અને સ્મરણ કરી રહ્યા હતા. અમે પણ ત્યાં, મેં, ચિત્રા અને ટ્વિંકલે પણ શ્રી રામ ભગવાનનું સ્મરણ કર્યું. જય શ્રી રામ. હજી નવું જ છે બેટા, કલર ને જો. શ્રી રામ મંદિરની પાછળ ચંદ્રભાગા શક્તિપીઠ છે, જ્યાં મહાકાળી માનું મંદિર છે. જય મા મહાકાળી. શક્તિપીઠે માતાજીના દર્શન કરી પછી અમે આવ્યા ગીતા મંદિર. ગીતા મંદિરે પણ અમે કૃષ્ણ ભગવાનના દર્શન કર્યા. જો ગીતા મંદિરનો નજારો. આ મંદિર પણ ખૂબ જ મોટું છે. આ મંદિરમાં અંદર નાના મોટા ઘણા બધા મંદિરો આવેલા છે. ગીતા મંદિર દર્શન કરી અમે આવ્યા ત્રિવેણી સંગમ, જ્યાં 3 નદીઓનો સંગમ થાય છે, જેથી તેને ત્રિવેણી સંગમ કહે છે. ત્યાં કેટલા બધા કબૂતર હતા, જેઓને ચિત્રાએ, પ્રાપ્તિએ અને મેં ચણ નાખ્યું. જો કબૂતર ચણી રહ્યા છે. ચિત્રા અને પ્રાપ્તિ પણ કબૂતરોને ચણ નાખે છે. કેવો સુંદર મજાનો નજારો. કબૂતરને ચણ નાખ્યા પછી અમે માછલીનો લોટ પણ ખવડાવ્યો. ચિત્રા શું કરસ બેટા? શું નાખસ? ફિશ ને લોટ.
આપજો તો થોડો થોડો હો, નાના નાના ગોળ ગોળ કરીને નાખે એટલે ફિશ ખાય. ચાલો મિત્રો, હવે સમય થઈ ગયો છે જવાનો. અત્યારે અમે જાય છીએ તાલાળા મારા નણંદના ઘરે. આવી ગયા છીએ તાલાળા ગીર. મારી સૈયરની સંગાત ટેટુડો લેવો છે, મારે ઢોલીડાની સાથ ટેટુડો લેવો છે. ચિત્રા અને પ્રાપ્તિએ પિયાના ઘરે ટેટુડો લીધો. રસ્તામાં સૂઈ ગયા હતા એટલે થાક ઉતરી ગયો છે. ખૂબ મજા કરી. સારું મિત્રો, તો હવે સમય થઈ ગયો છે જવાનો. જય દસનામ. તમને મારો વિડીયો પસંદ આવ્યો હોય તો શેર કરો, લાઈક કરો અને સબસ્ક્રાઈબ કરો.